જય માં મોંઘા મિત્રો, આશા કરું છું કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો મસ્ત મજાની બપોર પડી ગઈ છે. આપણે તમને ખબર છે બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. વાગ્યા કેટલા ખબર છે? 1:30. બપોરે બ્લોગ સ્ટાર્ટ કરવાનું કારણ છે આજે બહારગામ જવાનું છે. આપણે બહારગામ ક્યાં જવાનું છે? કનકોટ ને આંબા કનકોટ કહેવાય. 35 કિલોમીટરનું કાપવાનું છે આપણે, અને કિલોમીટર એટલે. અને ત્યાંથી આપણે દેવળિયા જવાનું છે. ત્યાં કાંઈક ઇતિહાસ સારો છે, રૂનું મંદિર છે ને એવું બધું છે. ત્યાં એક જવાનું છે. અને મમ્મી ટીવી જોતા બેઠા સિરિયલ એ સિરિયલ જોવામાં ઉત્સાહ આવતા. અને મારા દીનાભાઈ આવવાના છે. દીનાભાઈ આપણે ગુરુવાર આવે, કેમ કે દિવસે એલા બાકીના દિવસ કામ કરે છે ને તમારો ભાઈ આટા મારે, એટલો ફેર છે. તો ચલો ફટાફટ જઈએ. બૂટ પહેલી જશે અને સારું છે હાથમાં. એ કોઈ કામ હરકું નથી થતું, બધું હટ કહેવાય. તો ચલો ફટાફટ પાણી પીવું છે. પાણી પીને બહાર જઈએ. દીનાભાઈ આવી ગયા છે. દીનાભાઈ ગાડીમાં બેન સીધા વંઠે બે આવી. બરોબર, તો કન્ટિન્યુ. તો મિત્રો દીનાભાઈ આવી ગયા છે. કેમ છે ભાઈ? મજા અખંડ શાંતિ. ગુરુવાર સિવાય બહાર જવાનું નહીં કા? નકર શું થાય? હપ્તાવાળા ઘરે આવી જાય. હપ્તાવાળા ઘરે આવી જાય. હપ્તા એમ બી જાય. એ બાબા તારે આવવાનું છે કે થવાનું ભાઈ? હાલ ભાઈ, મજા આવશે. આ ગમે ક્યારે માનત ખાતો હોય બધો. આવો ભાઈ, શું હાલે? હાલે ચક. મેં તારું એક નંબર એડિટ કરવાનો છું. તારું નવું એડિટ કરવાનો છું. અરે જોજે એલા દાંત કાઢીને ગોટો હોઈ જાય. એના ગુરુ નથી સમજાય ને બાપુ. ગુરુ ગમ ઢાંજા ભાઈ બાબા આ બધા હે આ બધા તો બ્લોગ ઝોન બંધ કરી દીધું છે. આ બધા આપણને સપોર્ટ નથી કરતા. હાલો ફટાફટ નીકળીએ આપણે અહીંથી. તો મિત્રો તમારો ભાઈ પૂગી ગયો છે અત્યારે. ભમોદરા રોડ વટી ગયો છે ને જીરા આગળ છે અને ભમોદરા પાછળ છે, એટલે રસ્તા વચ્ચે છે અમે. અને દીનાભાઈ મસાલો બનાવે છે, માવો બનાવે છે. બતાવો એકવાર. ઓલી કાચી પાતરીનો છે ને, મિક્સ પાતરી નથી, કાચી પાતરી મિક્સ પાતરીનો ગરમ પડી જાય. તો તને માવો બનાવેલી માવો મસાલો ખાઈને અને પછી આપણે અહીંથી જવાનું છે જીરાથી આપણે જવાનું છે આંબા કણકોટ સાઈડ. પણ ત્યાંથી આપણે દેવળિયા જવાનું છે. બરોબર, એ રીતના પ્લાનિંગ છે. તો રસ્તામાં મસાલો ખાવા ઊભા રહ્યા છે. દીનાભાઈ મસાલો કેવો ઘાટો સોનો નાખવાનો, કાસો નાખવાનો? ઘાટો તો જ મજા આવે, નકર માવો મોળો લાગે. માવો બને જ નહીં, માવો મજા આવે. એ વાત સાચી છે. તો ચલો કન્ટિન્યુ. અને બાકી તો બીજું કાંઈ છે નહીં. વોટર બોટલ ઉભું રહેવું હતું, પણ આમ ક્યાંય વોટરમાં મને ન મજા આવી ને આગળ તો કોને ક્યાં શું હોય કાંઈ નહીં. હાલો કન્ટિન્યુ. મસાલો ખાઈ લે. મસાલો ખાઈને આપણે કાંઈક આગળ લઈ ના મળીએ. બરોબર. તો મિત્રો અમે જાતા હતા ને ત્યાં રસ્તામાં એક બ્યુટીફુલ મસ્ત મજાનો નજારો આવ્યો છે. તમને બતાવી. તમે જેમ કે જોઈ લીધો થોડો ઘણો. હા, ઓહ કાંઈ ન ઘટે. મસ્તીનો વ્યૂ આવે સાઈડથી. પાણી જો સારું છે. હા હા ભાઈ, બ્લોગિંગ કરે ભાઈ, બ્લોગિંગ. હા, મારા પપ્પા લગભગ આ રસ્તાની વાત કરતા કે અહીંયા પાણી છે ને તો ગાડી ધીમી આપજો અને બને તો લગી ઉતરી જાજો. એક ગાડી આકે ડ્રાઈવરને હું કે મને કે તું ઉતરી જાજે. એટલે એ ક્યાં લપસનું છે કે લપસે નહીં. બરોબર. તો મેં તો વળી આ કરી દે આવું હાલે. તો આ બ્લોગિંગ કરીએ. પેલા બ્લોગિંગ દીનાભાઈને પૂછવી. દીનાભાઈ બ્લોગ કેમ બનાવવાનો? भाई आमने सामने कैमरा है हमारा और हम यहाँ पे जा सकते हैं. हमने पहुँच चुके हैं. चलो કન્ટિન્યુ. બરોબર. હવે અહીંયા આપણે આંબા કણકોટ જઈએ ને. આંબા લગભગ 2 કિલોમીટર આગું છે, 2-3 કિલોમીટર છે લગભગ. બોર્ડ બેઠું તો 2-3 કિલોમીટરનું બતાવતા હતા. ચલો કન્ટિન્યુ. તો મિત્રો આપણે દેવળિયા પૂગી ગયા. આપણે પૂગવાનો તો કણકોટ ગયા હતા અમે, પણ કણકોટ વાંધો હોય ખબર ત્યાં મંદિરમાં લગભગ બધા સૂતા હતા. અમે દુકાને પૂછ્યું નથી કે બધા સૂતા છે અત્યારે. તમે રોંઢે આવો. તમે કાંઈ વાંધો નહીં. આપણે પેલું કામ છે દેવળિયા જવાનું. તો દેવળિયા ગયા પૂગી ગયા. અને એનું આ ભવનાથનું મંદિર છે ને એની વિશે તમને થોડીક માહિતી દેવું ને એ બધું તમને બતાવશું. ત્યાં એનું કામ પતે ને પછી આપણે સીધું દર્શન કરીને અને સીધા આપણે જવું કણકોટ ને કણકોટ તમને દાદાને દર્શન કરાવશું. બરાબર. અત્યારે તો સોડા પીવાની છે. સોડા પીવા બની ગયો. હવે દારૂ જેવું છે ને. હાથું કઈ સોડા છે પીવો, બીજી કઈ રેવાઈ ગયો હવે નામે નહીં આવડે. તો મિત્રો આપણે જો અમે દેવળિયા પૂગી ગયા છીએ અને અંદરનો વ્યૂ બતાવીએ. આ પ્રકારનો વ્યૂ છે અને આપણે આની અંદર જવાનું છે. અને ઇતિહાસની વાત કરું ને હું તો 500 થી 700 વર્ષ જૂનું મંદિર છે. અને
આની અંદર કાંઈ કૂવો હતો ને થોડી ઘણી ડિટેલ મને આ દુકાને સોડા પીધી ને ભાઈ પાસે થોડીક લીધી હતી. તો ચલો અંદર જઈને અંદર તમને વ્યૂ બતાવે. જો અહીંયા જો મિત્રો આ જૂના મંદિર છે ને આ પાણાના હાથે 500 થી 600 વર્ષ જૂના મંદિર છે અંદર. આની તો મને બહુ આઈડિયા નથી. અને આ કુવાની અંદર થી ભગવાનના પ્રગટ થયા ને એવું કાંક છે. અને જો આ પ્રકારના બધા મોટા મોટા માણસો આવે સરકારે પણ અહીંયા આવવાની આમ આ કામગીરીની અનુમતિ આપી દીધી છે કામ કરવો એવો. અંદર જઈએ આપણે. તો મિત્રો અહીં જો બધા સરકાર જો પેલા પર તમને પોલીસ વાળા વતન આવી ગયા છે ને અહીંયા એનું બધું અનુમતિ આપી દીધી છે કે તમે અહીંયા કામગીરી ચાલુ કરી જોઈએ કે આગળની પ્રોસેસ જે કરવાની છે. અને બધું આ તો બધું નવું છે. બાકી તમને અંદર જૂનું એવું 500-600 વર્ષ જૂનું બધું પથ્થર ને એવું બતાવું ને હા તમે વરમાન ખુશ કરી દઉં. અને ભોળાનાથ જો અહીં ઊભા છે ભાઈ. ભોળાનાથને સારા ન કરાય મહાકાલ ભાઈ. તો મિત્રો આપણે અંદર પૂગી ગયા છે ને અંદરનો વ્યૂ બતાવું તમને હું. તો આ પ્રકારનો અંદરનો વ્યૂ છે અને ઉપર ઓલા આપણને મંદિર એક દેખાય છે. એટલે કોને ખબર બીક લાગે છે મને. બીક લાગે એવું છે. હા બીક લાગે એવું અમને કેવું ખતરનાક જૂનું મંદિર છે. અહીંયા ગણપત બાપ્પા, અહીંયા હનુમાન દાદા. જય હનુમાન દાદા ધ્યાન રાખજો અમારું. તમારા ભરોસે આવ્યા છીએ અમે. હવે તમને ઓલા પણ વ્યૂ બતાવી દઉં. ઓલા પણ પછી નીચે જઈએ આપણે બરોબર. તો મિત્રો આપણે અંદર તો આવી ગયા છીએ. અહીંયા આમ જો અહીંયા મંદિર છે ભોળાનાથનું અને એટલે કૂવા જેવું છે. કૂવો ભૂરાઈ ગયેલો છે ને જૂનું મંદિર છે 500 થી 600 વર્ષ એનાથી વધુ. ઓલા ભાઈ મને 700 વર્ષ કીધા. મને ઓલા ભાઈ 600 વર્ષ સોરી 700 વર્ષ કીધા. 700 વર્ષ જૂનું મંદિર છે. બીક લાગે એવું છે કેમ કે એને બધા જો કેમ બીક લાગે ને. જૂનું મંદિર છે ને જો છે હાવ પ્યોર જૂનું મંદિર જો કોતમણી કામ જો ખાલી છે ને. આ મંદિર લગભગ 700 થી 700 વર્ષ કીધા. આપણે 500 થી 600 કીધા. કોઈ બધા આપણે કાપને આપણે કન્ફર્મ નથી ખબર એટલે આપણે 600 વર્ષ તો પાક્કા છે. ઓલા ભાઈ તમને 700 વર્ષ કીધું. 700 વર્ષ તરીકે હું તમને કહું કે 700 વર્ષ જૂનું મંદિર છે. બરોબર આપણે આની અંદર હેઠળ આવવાનું છે. અહીંયા હેઠળ હવે બીક નહીં લાગતું. ભોળાનાથના દર્શન કરી લે પછી બીક નહીં લાગતી. પેલા હું અહીંથી સીધા હેઠા ઉતરા ને તો ડાયરેક્ટ બીક લાગે એમ હોય આમાં ક્યાંક બીક લાગે એવું છે. તો મિત્રો ધીમે ધીમે નીચે જઈએ આપણે. અને આ પ્રકારના પગથિયા છે ને આ રીતનું જૂનું મંદિર છે. આની નીચે કૂવો છે. અહીંયા કૂવો ઓલા ભાઈ એમને કીધું કાંઈ કૂવો છે એક જો છે જૂનું મંદિર. આ કૂવો બુરાઈ ગયેલો લાગે છે. અને ઉપર મંદિર છે અને નીચે કૂવો છે જો. કેવી એકદમ શાંતિ છે. ખાલી કબૂતરનો અવાજ આવે છે. અને આ મંદિર 500 થી 600 વર્ષ જૂનું છે. મેં કીધું એક વાર તો આપણે જવું જ જોઈએ કેમ કે 500-600 વર્ષ હોય એટલે જવું જરૂરી છે. તમને લોકોને ખબર પડે કે નહીં છે મંદિર જૂના જો. જગ્યા છે ને એ પ્રકારની બીક લાગે અહીંયા ઉપરનો વ્યૂ. હે ખતરનાક વસ્તુ છે ભાઈ. હાલો હવે ફોટા બોટા પાડશું ને બાકી
તો મિત્રો તમને એક વસ્તુ બતાવું આમ જો આ તમે ઝૂમ કરું આમ જો ખાલી કોતાવણી કામ જો કેટલા જૂનું 500-600 વર્ષ જૂનું છે અને કોતાવણી કામ બતાવો તો ઝૂમ કરીને બતાવો જો આવું અહીંયા સુરતથી માણો આવેલા છે તો આવ્યા હતા અત્યારે આગળ જ્યાં અમે વિડીયો ન બનાવ્યો એ કહેતા હતા કે અમે સુરત થાય આવ્યા છીએ આ દર્શન કરવા દેવભૂમિ દેવભૂમિ દેવરિયા અહીં કાંઈ આમ દર્શન કરવા સ્પેશિયલી કે સુરત થાય આવ્યા છે માણસો ક્યાં ક્યાંથી આવે છે ને ઓલા ભાઈએ એમ કીધું કે રવિવાર બહુ પબ્લિક હોય અત્યારે એકદમ શાંતિ છે ને તો આપણે નિરાતે મસ્તીનો વિડીયો બની જાય દર્શન નિરાતે આપણે કરી લીધા છે કે આપણે જૂનું બધા જો બતાવો હા એક વાર આજે આવું બધું બતાવું કેટલું જૂનું છે કામ કેવું કરે છે બતાવું એકદમ પરફેક્ટ કામ છે તો મિત્રો દેવભૂમિ દેવરિયાના મહાદેવના દર્શન કરીને તમને કેવું લાગ્યું છે એક બતાવજો બરોબર પાણીની બોટલ એક ચાંગી ઢાંકણું ન ખુલે એમ હવે મિત્રો આજે અમે કુંડલા જવાના કેમ કે કનકોટ જવાની ઈચ્છા નથી કેમ કે મોડું થઈ જાય તો આજે કુંડલા નીકળ્યું કેમ ઓન ધ વે ચલો કન્ટિન્યુ તો મિત્રો આપણે ઘરે જતા હતા ને તે રસ્તામાં અમને કાચબો જોવા મળ્યો છે કાચબો આ વખતે રસ્તો બદલી નાખ્યો અહીંથી જ આવી નકર છે ને આગળથી ખાસો આવતો ત્યાંથી અમરેલી રોડેથી પછી આમ નીકળી જવાનું આ વખતે બદલી નાખ્યો છે શોર્ટકટમાં વાન બેક વકે મિત્રો સાઈડમાં મને બીક લાગે ખોટું નહીં કેવું તમને મિત્રો આપણને બીક તો લાગે છે પકડતા પણ બીજા ને આ રીતનો તો અહીં ન મેકીએ કે અમને એ ગાડી ચડાવી તે કરતા બીજી તા ટાઈમ મારી તમને હકીકત બહુ બીક લાગે છે આમાં એ કાસબા કઈ કરતો નહીં મને ઓહે વજન મારો તો મિત્રો આપણે દેવરિયાથી ઘરે આવી ગયા છીએ ને અત્યારે અંધારું થઈ ગયું છે કારણ કે વાગ્યા કેટલા 10 વાગ્યા ને 10 વાગી ગયા આમ દેવ એટલે 5 વાગે આવી જતા 5 વાગે આવ્યા ઘરે આવ્યો તો સીધા મહેમાન આવ્યા હતા મહેમાનમાં રહો મહેમાન જા જમવાનું ગયું જમીન બહાર ઘડી આટા માર્યા ને એવું બધું વગેરે વગેરે કર્યું છે તો રાત પડી ગઈ છે તો લોક મોટો થઈ જાય કાઢી બેન તો અત્યારે ઊભા છે ખખુડિયા મોઢા જેવા લઈને મિત્રો ભાઈ ને દયા આપણી ઉપર આવ્યો આપણા બર્થડે ને વિડિયો નો બને તો કઈ ને ભિયા ને પાણીપુરી ને લઈ આવી તો દીધું તું મને એવું છું કબે બિચારી ખોટું લાગી ગયું છે મેં કીધું હા ખોટું લાગી જ જાય ને હવે આ ખોટું રાખી હા 2027 ત્યાં લાગી લાગશે કે તમારા બર્થડે નો વિડિયો નો બનાવ્યો એમ જય માતાજી ને બાપા સીતારામ મિત્રો વ્લોગ મોટો થઈ જાય તો વ્લોગ ને એન્ડિંગ દઈ દેવી તો ટાઈટ પડે છે તો સુઈ જવું છે તારે પછી કાંઈ નક્કી કરી દે બંધ કરી દે એ તો દેખાય જ મારે ફ્લેશ લાઇટ ઓન જ છે દેખાય બંધ કરી દો બંધ કરી દે તો કરી દે તો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો લાઈક કરી દેજો મસ્ત મજાની કમેન્ટ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય કહું રાને હવે અહીંથી નીકળીને હાલ ને